મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। फ्रेंड्स હવે આપણે ન્યુક્લિક એસિડ સંયોજનો ઉપર જોઈએ છીએ। ન્યુક્લિક એસિડ સંયોજનો। ચલો દરેક પ્રજાતિઓ જે છે એમાં દરેક પ્રાણીઓ જે છે ના જે પૂર્વજો હોય એ પૂર્વજો સાથે અમુક લક્ષણો મળતા આવતા હોય છે જે આનુવંશિક લાક્ષણિકતાને આધારે હોય છે। એમ કહી શકાય કે જે સક્રિય કોષો હોય એના જે કોષ કેન્દ્રો એમાં રહેલા રંગસૂત્રો જે પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય છે એ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર હોય છે। ફરીથી બોલું છું, જે સક્રિય કોષો હોય એના કોષ કેન્દ્રો તેમાં રહેલા રંગસૂત્રો જે છે એ રંગસૂત્રો પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય છે જે આનુવંશિક લાક્ષણિકતાઓ માટે જવાબદાર હોય છે। આવા ન્યુક્લિક એસિડ બે ટાઈપના હોય છે। એમાં એક કહીશું બીટા ડી રિબોઝ તરીકે ઓળખાશે અથવા તો રિબોન્યુક્લિક એસિડ। આખું કહીએ તો આવું બોલાશે રિબોન્યુક્લિક એસિડ। જ્યારે બીજું જે છે એ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખાશે। તો આવા બે ન્યુક્લિક એસિડ હોય છે। ફરીથી બોલું છું, એક કહીશું રિબોન્યુક્લિક એસિડ અને બીજું કહેવાશે એ જે છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જે ડીએનએ માં હોય। હવે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એના પોલિમર સંયોજનો એટલે ન્યુક્લિક એસિડ કહેવાશે। ફરીથી બોલું છું, પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના પોલિમર એટલે જ ન્યુક્લિક એસિડ। એટલે એનો અર્થ એવો થયો કે આપણે ન્યુક્લિક એસિડ કે પોલીન્યુક્લિયોટાઇડ છે માનો કે તો તેમનું સંપૂર્ણ જળ વિભાજન કરાવીએ તો તેમાંથી ત્રણ ઘટક મળે છે। એક મળશે પેન્ટોઝ શર્કરા, બીજું મળશે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ પ્રણાલીઓ સંયોજનો અને ત્રીજું મળશે ફોસ્ફોરિક એસિડ। તો હવે જળ વિભાજનથી શું મળે એ વાત કરું છું। પહેલા એક મળે પેન્ટોઝ શર્કરા, તો આપણે એના ઉપર આવવું છે પહેલા। ચલો પેન્ટોઝ શર્કરા તરીકે જે ઓળખાશે એમાં આ રીતનું બંધારણ થશે। અહીંયા આપણે O લઈએ છીએ। ચલો આ 5 મેમ્બર રિંગ બનાવવાની છે। આપણે 5 મેમ્બર રિંગ એવો શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો। આ આવા લીધું અને આ ભાગ આમ લીધો। હવે આ જે કાર્બન છે એ એલોમેરિક કાર્બન તરીકે ઓળખાશે। આ કાર્બનને હું પ્રથમ નંબરનો કાર્બન છે પણ એને 1' એવો સિમ્બોલ આપું છું। 1' કાર્બન ઉપર ઉપરની તરફ OH સમૂહ આવેલો હોય, નીચેની તરફ H આવેલો છે, માટે આ જે છે એનો એલોમેરિક વિન્યાસ જે છે એ આપણે બીટા ગણીશું। તો આ જે છે એમાં OH પણ અહીંયા હવે આ H આ OH ક્રોસ થાય, આ H નીચે તો આ H ઉપર, અહીંયા સેમ છે આ બંનેનો વિન્યાસ, આ H આ OH। ફરીથી પાછું ઉલટાવીશું, આ H અને આ થશે CH2OH। હવે આપણે આ 1' કાર્બન કહેવાય, આ કાર્બન જે છે 2' છે। આ કાર્બનની વાત કરું છું એ 2' છે। આ કાર્બન જે છે 3' છે।
આ કાર્બન જે છે 4 ડેશ છે, જ્યારે ઉપર રહેલો કાર્બન છે 5 ડેશ છે. આ જે મેં લીધું છે એ લખાશે બીટા ડી પછી રિબોઝ. બીટા ડી રિબોઝ તરીકે ઓળખાશે, જે આરએનએ માં રહેલ હોય. આરએનએ ચાલો બીટા ડી રિબોઝ તરીકે ઓળખાશે. પણ જો હવે તેને બદલે આ સ્થાનેથી O એકલો દૂર કરી દઉં, એટલે કે આ પણ H અને ઉપરવાળો પણ H, તો હવે આવું થઈ જશે. આ O, ચાલો આ 5 મેમ્બર રિંગ બનાવવાની છે. આ 5 મેમ્બર રિંગ બનાવીએ છે. ચાલો અહીંયા જે છે ઉપરની તરફ OH, પણ અહીંયા H, આ પણ H, આ પણ H. હવે આ H, આ OH, અહીંયા જે છે આ H, આ CH2OH. ચલો આ 1 ડેશ કાર્બન, આ 2 ડેશ, આ 3 ડેશ, આ 4 ડેશ અને આ 5 ડેશ કાર્બન છે. ચલો હવે એ જે લીધું છે એમાં અહીંયા 2 ડેશ કાર્બન ઉપરથી જે છે એ એક ઓક્સિજન દૂર થયેલો છે, માટે એના નામમાં આવું આવશે. એનોમેરિક કાર્બન ઉપરનો વિન્યાસ તો OH ઉપરની તરફ છે, માટે એ બીટા છે, એને કહેવાશે બીટા ડી. પછી 2 ડીઓક્સી રિબોઝ તરીકે ઓળખાશે, જે ડીએનએ માં આ જે છે ડીએનએ માં. ચલો આ ડીએનએ માં હોય. જો આ બીટા શા માટે, તો એનોમેરિક 1 ડેશ કાર્બન ઉપરની તરફ OH છે એટલા માટે એ બીટા છે. ડી પછી શર્કરાઓ છે બંને, એટલે એમનો વિન્યાસ જે છે કેપિટલ ડી હોય, બંનેમાં શર્કરા હોવાથી ડી. પછી 2 ડીઓક્સી, અર્થ એવો થયો આ ડી એટલે દૂર થવું, ઓક્સી એટલે ઓક્સિજન દૂર થવું, 2 લખ્યું છે એટલે કે આ 2 ડેશ કાર્બન જે છે એ 2 નંબરનો જ કાર્બન ગણાય, પણ ડેશ સિમ્બોલ આપણે સ્પષ્ટતા કરી છે. તો એ 2 ડેશ કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થયું છે, એટલે બીટા ડી2 અથવા તો 2 ડેશ ડીઓક્સી રિબોઝ જે ડીએનએ માં હોય. ચલો આ બંને પેન્ટોઝ શર્કરાઓ છે. ચલો એ ઉપરાંત નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલીઓ રહેલી હોય છે બીજું. ચલો એની વાત કરીએ છે બે. N યુક્ત વિષમ ચક્રીય બેઝ, N યુક્ત વિષમ ચક્રીય બેઝ સંયોજનોની વાત છે. તો એમાં આવું હોય છે. ચલો અહીંથી હું કાર્બન મૂકું છું, બરોબર? જોજો આ C, આ પણ C, આ પણ C લઉં છું, અહીંયા N લઉં છું, અહીંયા N લઉં છું, અહીંયા C લઉં છું. આ 6 મેમ્બર રિંગ મેં લીધી છે અત્યારે, બરોબર? ધ્યાન રાખીશું. હવે આ બે કાર્બન વચ્ચે અહીંથી ડબલ બોન્ડની શરૂઆત કરું છું. આ સિંગલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ છે, આ સિંગલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ છે. આ કાર્બન ઉપર NH2 સમૂહ આવેલો છે, NH2 સમૂહ છે. ચલો અહીંયા આ કાર્બન જે છે એની સાથે H જોડાયેલો છે. ચલો આ બાજુ બીજી રિંગ છે, બીજી રિંગમાં આ રીતે સ્ટ્રક્ચર છે. આ N, અહીંયા આ N, અહીંયા H એની સાથે જોડાયેલો છે. ચલો અહીંયા જે છે આપણે ડબલ બોન્ડ કરવો પડશે, અહીંયા CH છે, આ સિંગલ બોન્ડ છે. હવે જુઓ આ જે મેં લીધું એમાં દરેક સ્થાને નાઇટ્રોજનના 3 બંધ છે, નાઇટ્રોજનના 3 બંધ છે એ જોઈ જુઓ, અને કાર્બનના 4 બંધ છે. આ બંને સ્ટ્રક્ચર જે છે બે રિંગ છે, સ્ટ્રક્ચર એક જ છે. આ જે છે એનું નામ છે એડેનીન, એડેનીનનો જેનો સિમ્બોલ છે એડેનીન. બે રિંગ છે. ચલો બીજું એક લઉં છું, એમાં આવું હોય છે. આમાં ચેન્જ કરતો જાઉં છું, બરોબર? ધ્યાન રાખજો. તો આમાં C, આ બીજો C લખ્યો મેં, ત્રીજો C લખ્યો, આ N, આ N, આ C. ચલો હવે
આમાં આટલું ચેન્જ છે જે આ NH2 સમૂહ હતો ત્યાં આગળ C ડબલ બોન્ડ O હોય ત્યાં C ડબલ બોન્ડ O છે અને જે આ CH હતો ત્યાં આ NH2 સમૂહ થઈ જાય છે ચલો હવે આપણે બંધની સંખ્યા ઉપર આવતા જઈએ તો આ ડબલ બોન્ડ છે આ સિંગલ બોન્ડ છે આ સિંગલ બોન્ડ જ હોય હવે આ બંધારણમાં કારણ કે કાર્બનના 4 બંધ પૂરા થઈ ગયા જુઓ આ C ડબલ બોન્ડ O આવ્યો એટલે અહીંયા ડબલ બોન્ડ હોઈ શકે નહીં કદી પાસે ડબલ બોન્ડ ન હોય ધ્યાન રાખજો એટલે આ સિંગલ બોન્ડ હોવો જોઈએ તો હવે આવું થયું અહીંયા જે H હતું આમાં એ H અહીંયા ઉપર ગયો આની સાથે જોડાઈ ગયું અંતે થશે ચલો અહીંયા આપણે નાઇટ્રોજનના 3 બંધ પૂરા કરવા છે તો આ બાજુ તો ડબલ બોન્ડ આવી શકે નહીં નહીંતર પાસે થઈ જાય આ બાજુ ડબલ બોન્ડ કરીએ આપણે તો કાર્બનના બંધ હવે પૂરા થશે જો કાર્બનના બંધ 4 નાઇટ્રોજનના બંધ જે છે 3 થયા આ બાજુનું ચક્ર આના જેવું જ કોઈ ચેન્જ નહીં આ N આ બાજુ ડબલ બોન્ડ CH આ જે છે NH આ રીતનું હોય જે ચક્રીય પ્રણાલી આ પણ હતી તો હવે આ જે છે ગ્વાનીન કહેવાશે ગ્વાનીન ચલો એને કહેવાશે કેપિટલ G તો આ બંને જે છે એમાં દ્વિચક્રીય પ્રણાલીઓ છે આ બંને પ્યુરિન તરીકે ઓળખાશે દ્વિચક્રીય પ્યુરિન પ્રણાલી પ્યુરિન બેઝ છે આ બંને કયા એડેનિન A અને ગ્વાનિન G ચલો એને બદલે એક ચક્રીય પ્રણાલીઓ ઉપર જઈએ એક ચક્રીય પ્રણાલીઓ જે હોય એને કહેવાશે પિરિમિડિન એક ચક્રીય જે પિરિમિડિન આપણે એની વાત ઉપર આવીશું એક ચક્રીય પિરિમિડિન એટલે દ્વિચક્રીય છે બંને એ પ્યુરિન હતી આ બંને દ્વિચક્રીય પ્યુરિન છે ચલો હવે એક ચક્રીય પિરિમિડિન પ્રણાલીની વાત કરીએ છે તેમાં આ બંધારણ જે છે એના ઉપરથી લઈએ છે જુઓ આ C ચલો આ પણ C હા અહીંયા N C નહીં આ N ચલો આ C અને અહીંયા N ચલો એક જ ચક્ર લેવાનું છે એટલે આ ડબલ બોન્ડ છે અહીંયા H છે અહીંયા H છે પેલી તો વાત ચલો એક ચક્રીય પિરિમિડિન પ્રણાલી આપણે લેવી છે તો ઉપર જે છે એ NH2 એમ છે પણ અહીંયા આ સ્થાને જે છે ત્યાં C ડબલ બોન્ડ O છે ચલો હવે આપણે અહીંયા ડબલ બોન્ડ કરીશું કારણ કે આ નાઇટ્રોજનના બંધ અને કાર્બનના બંધ પૂરા થવા જોઈએ આ કાર્બનના બંધ 1 2 3 4 થઈ ગયા નાઇટ્રોજનના બંધ 3 થઈ ગયા આ કાર્બનના બંધ પણ 4 થઈ ગયા આ નાઇટ્રોજનના બંધ 4 પૂરા કરવા માટે N સાથે H જોડવો પડશે આપણે જો દરેકના બંધ પૂરા છે તો આ જે બન્યું એને કહેવાશે સાઇટોસિન C તરીકે ઓળખાશે ચલો બીજું છે થાઇમિન થાઇમિનના બંધારણમાં આવું છે C N C ચલો હવે જે છે એ આ ડબલ બોન્ડ લઈ લઉં છું ચલો અહીંયા જે છે પણ C ડબલ બોન્ડ O છે અહીંયા પણ C ડબલ બોન્ડ O છે બે જગ્યાએ C ડબલ બોન્ડ O પહેલી તો વાત માટે અહીંયા ડબલ બોન્ડ હોઈ શકે નહીં જુઓ તમારી જાતે તો અહીંયા N સાથે H અહીંયા પણ ડબલ બોન્ડ હોઈ શકે નહીં એટલે N સાથે H પણ અહીંયા H છે આ CH જ્યારે અહીંયા જે છે CH3 આવેલો હોય જો આમાં ને એમાં ચેન્જ શું આવ્યું તો આ C ડબલ બોન્ડ તો આમાં હતો એમાં C ડબલ બોન્ડ તો છે એ તો બંનેમાં સરખું જ છે પણ ઉપરની તરફ અહીંયા C ડબલ બોન્ડ આવ્યો જેને કારણે હવે આ N નહીં રહે પણ આ NH થશે ચલો આ NH છે જ આપણે આ CH છે પણ આ H ગયો છે ને અહીંયા CH3 છે આનું નામ છે થાઇમિન કેપિટલ તો જે DNA હોય DNA ની અંદર આ 4 નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલીઓ હોય
એ એડેનિન ગ્વાનિન G એ બંને દ્વિચક્રીય પ્યુરિન પ્રણાલીઓ, જ્યારે એક ચક્રીય પિરિમિડિન પ્રણાલી તરીકે સાઇટોસિન C અને બીજું છે થાઇમિન T. જો RNA હોય તો RNA માં થાઇમિન ને બદલે યુરેસિલ હોય. હવે યુરેસિલ નું શું છે બંધારણ એ બતાવી દઉં છું. C C C N N C. ચલો અહીંયા જે છે ડબલ બોન્ડ O, આ પણ ડબલ બોન્ડ O, એટલે આયન સાથે H, આયન સાથે H, CH આ ડબલ બોન્ડ. જો આના જેવું છે, તફાવત શું આવ્યો? તો આ CH3 નીકળી ગયો, H થઈ ગયો. તો આ જે છે એને કહેવાશે યુરેસિલ. યુરેસિલ પણ યુરેસિલ જે છે શામાં હોય? તો RNA માં. RNA માં થાઇમિન ને બદલે યુરેસિલ હોય. એટલે અર્થ એવો થયો કે DNA માં જે છે AGCT હોય DNA માં, જ્યારે RNA માં AGC અને U હોય. તો આ થાઇમિન ની જગ્યાએ યુરેસિલ હોય છે. ચલો આ નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલીઓ કહીએ આપણે. ચલો હવે જે છે એમાં આપણે ત્રીજો વિભાગ જે હોય છે ફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખાશે. ત્રીજું ફોસ્ફોરિક એસિડ, જે ફોસ્ફેટ એકમ તરીકે પણ લખાય. ફોસ્ફેટ એકમ તરીકે આવેલો હોય, જેમાં P સાથે હંમેશા એક ડબલ બોન્ડ O હોય અને બાકીના 3 ઓક્સિજન સિંગલ બોન્ડ થી -4 દ્વારા જોડાયેલા હોય. એટલે PO4 એવું કહી શકીએ આપણે. P સાથે એક ડબલ બોન્ડ O હોય, આ O-, આ O-, આ O-. આ ફોસ્ફેટ એકમ તરીકે અત્યારે ઓળખીશું. ચલો હવે આને પોલીન્યુક્લિયોટાઇડ, જે ન્યુક્લિક એસિડ નો પોલિમર, ન્યુક્લિક એસિડ જે પોલીન્યુક્લિયોટાઇડ નો પોલિમર છે, એનું સંપૂર્ણ જળ વિભાજન કરાવીએ તો આ 3 વિભાગ મળે: પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ સંયોજનો અને જે છે એક ફોસ્ફેટ એકમ. ચલો હવે જે આવીએ છે આપણે આગળ વધવું છે. તો એમાં જ્યારે આવી પેન્ટોઝ શર્કરા સાથે જ્યારે નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલી તેના C1 કાર્બન ઉપર જ્યારે જોડાશે ત્યારે જે બની જશે એને કહેવાશે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાશે. તો અર્થ એવો થયો કે પેન્ટોઝ શર્કરા વત્તા એમાં બેઝ, તો એમાંથી બની ગયું ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાશે. ન્યુક્લિયોસાઇડ. હવે એ જે ન્યુક્લિયોસાઇડ છે એમાં જ C5 કાર્બન છે, એના ઉપર જ્યારે ફોસ્ફેટ જોડાશે ત્યારે જે બનશે એને કહેવાશે ન્યુક્લિયોટાઇડ. તો આવું થયું ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ. તો હવે બની ગયું એ કહેવાશે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ. તો જો આ પેન્ટોઝ શર્કરા વત્તા બેઝ, તો જે બને એ ન્યુક્લિયોસાઇડ કહેવાશે. જે પેન્ટોઝ શર્કરાના C1 કાર્બન જે છે એના ઉપર નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલી આમાંની કોઈ પણ જોડાશે, અર્થ એવો થશે તો એ ન્યુક્લિયોસાઇડ બને. એ ન્યુક્લિયોસાઇડ સાથે C5 કાર્બન ઉપર જ્યારે ફોસ્ફેટ જોડાય ત્યારે જે બનશે એ ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાશે. આપણે અહીંયા હું એ બંધારણો ચેન્જ સાથે બતાવતો જાઉં છું. જોજો તો આ હું અત્યારે લખું છું O. ચલો હવે આ 1 નંબરનો કાર્બન છે. 1 નંબરના કાર્બન ઉપર જે અહીંયા OH છે એ OH દૂર કરીએ આપણે. RNA ના ઉપર સ્ટ્રક્ચર ઉપર ચાલીએ છે. ઉપરનો OH દૂર થઈ જશે અને ત્યાં વિષમ ચક્રીય બેઝ સંયોજનો જે છે એ જોડાઈ જાય છે. એના આ
કાર્બન ઉપર આ બેઝ મેં જોડી દીધો અર્થ એવો કરી લેશે અહીંયા H હતો એમને બાકીનું છે એમને જ RNA હોય ત્યારે H અને OH જ હોય ચલો આ 2 નંબર 2 ડેશ કહીશું આ 3 ડેશ આ 2 ડેશ છે આ 3 ડેશ છે H OH ચલો આ જે છે 4 ડેશ છે ત્યાં આગળ આ H અને આ છે અત્યારે CH2 OH અત્યારે જે મેં લીધું છે એ આમાં શું ચેન્જ કર્યું મેં તો C1 ડેશ કાર્બન ઉપર જે છે એ નાઇટ્રોજન યુક્ત આ 5 પૈકીની ગમે તે 20 પ્રણાલી જોડી દીધી કહેવાશે માટે અત્યારે જે છે ન્યુક્લિયોસાઇડ છે આ જે છે ન્યુક્લિયોસાઇડ છે હવે હું એમ જ ચેન્જ કરું છું બરોબર જોજો આ ન્યુક્લિયોસાઇડ છે પણ હવે C5 ડેશ કાર્બન ઉપર ફોસ્ફેટ એકમ જોડીએ છે આ C5 છે C5 ડેશ આપણે અહીંયા ડેશ એવું સિમ્બોલ એટલા માટે આપ્યું શરૂઆતથી જાણતો કે આ જે નાઇટ્રોજન યુક્ત બેઝ છે એનો ક્રમ જે આપવો પડશે 1 2 3 4 સ્વરૂપે અપાય છે એ ચક્ર આ ચક્રમાં 1 2 3 4 એવો ક્રમ અપાતો હોય છે જેથી આ ચક્ર જે છે એમાં 1 ડેશ 2 ડેશ 4 ડેશ 5 ડેશ તરીકે ઓળખીશું હવે આમાં આવું ચેન્જ હોય જ્યારે ફોસ્ફેટ જોડવો હોય ત્યારે આટલું બદલાશે હવે હું આનો જ આ ન્યુક્લિયોસાઇડ હતું એને ન્યુક્લિયોટાઇડમાં રૂપાંતરિત કરી દઉં છું તો આ CH2 ડેશ O ડેશ P ડબલ બોન્ડ O આ O આ આગળ બંધન એવું બતાવી શકાય આગળ બંધન એવું બતાવી શકાય આવું પણ અથવા તો -4 સ્વરૂપે પણ લખાય હવે મેં જે બનાવ્યું એક ન્યુક્લિયોટાઇડ છે હવે ન્યુક્લિયોટાઇડ બની ગયું કારણ કે મેં 5 ડેશ કાર્બન ઉપર ફોસ્ફેટ એકમ જોડી દીધો ચલો હવે બીજો અહીંયા હું ન્યુક્લિયોટાઇડ લઉં છું નીચે હવે એ ન્યુક્લિયોટાઇડને એવી રીતે ગોઠવું કે જેથી આ C3 ડેશ કાર્બન છે એની સામે આનો C5 ડેશ કાર્બન આવતો હોવો જોઈએ તો એ રીતે આપણે ગોઠવવું છે તો હવે હું આવું કરું છું આ અહીંયા જે છે હું ACH2 લઉં છું આ CH2 મેં લીધો ચલો અહીંયા ફોસ્ફેટ એકમ છે એની વાત પછી કરું છું પણ અહીંયા આ નીચેની તરફ H એવો જ કરીશું આપણે આ રીતે હોવાનું આ U આ ચક્રીય પ્રણાલી બનાવી દઈએ છે ચલો આ ચક્રીય પ્રણાલીમાં પાછું અહીંયા ઉપરની તરફ નાઇટ્રોજન યુક્ત બેઝ હોવો જોઈએ તો આ પાછું ચક્ર નાઇટ્રોજન યુક્ત બેઝ આ બેઝ ચલો એ પણ 1 ડેશ કાર્બન ઉપર જોડાયો છે આ H હશે એમને ચલો અહીંયા જે છે આ H આ OH આ જે છે A H આ OH આ H આ Cl2OH એટલું હોય તો ન્યુક્લિયોસાઇડ કહેવાય એ પણ આ 1 ડેશ આ 2 ડેશ આ 3 ડેશ આ 4 ડેશ આ 5 ડેશ કાર્બન અર્થ એવો થઈ જશે ચલો હવે અહીંયા Cl2OH હોય પણ સ્પષ્ટ પૂરું ધ્યાન રાખજો તો એટલું જે છે એને આપણે ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખીશું પણ હવે હું આવું ચેન્જ કરું છું જોજો આ C5 ડેશ કાર્બન અને આનો C3 ડેશ કાર્બન એ બંને ફોસ્ફોડાયએસ્ટર બનતી એકબીજા સાથે જોડાય છે ત્યારે આવું થઈ જશે અહીંથી H ગયો જોજો આ H દૂર કર્યો અહીંયા OH હતું એનો ભાગ દૂર થયો જેથી આ બંને ફોસ્ફેટ દ્વારા જોડાશે હું અહીંયા જ્યારે ફોસ્ફેટ એકલો અલગ જોડી દઉં આમાં તો આ પણ ન્યુક્લિયોટાઇડ બની જશે ફરીથી બોલું છું ધ્યાન રાખજો આ ન્યુક્લિયોટાઇડ છે અહીંયા H હોય વખતે અહીંયા હું CH2 સાથે ફોસ્ફેટ એકમ આની જેમ જ જોડી દઉં આ બાજુ એ ગમે તે બાજુ તો એ વખતે એ બનશે પણ ન્યુક્લિયોટાઇડ કહેવાશે પણ હવે બંને ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે મારે જોડવા છે તો આ O પછી આ P પછી પાછું આ O CH2 આ બાજુ આ ડબલ બોન્ડ O
જ્યારે આ સિંગલ બોન્ડ O અને આ બાજુ આગળ જોડાણ છે એવો થશે. આ જે જોડાણ બન્યું વચ્ચેનું એને જ કહેવાશે ફોસ્ફોડાયએસ્ટર બંધ. ફોસ્ફોડાયએસ્ટર તરીકે ઓળખાશે. ફોસ્ફોડાયએસ્ટર. તો ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા આ બંને ન્યુક્લિયોટાઇડ જ હતા તે બંને એકબીજા સાથે જોડાઈ ગયા. માટે આ જે બની ગયું એ ડાયન્યુક્લિયોટાઇડ છે. ફરીથી બોલું છું, આ એક ન્યુક્લિયોટાઇડ આ બીજો ન્યુક્લિયોટાઇડ બંને કેવી રીતે જોડાયા? તો C3' કાર્બન, એક ન્યુક્લિયોટાઇડનો C3' કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડના C5' કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાય છે. ત્યારે હવે જે બની ગયું એ ડાયન્યુક્લિયોટાઇડ કહીશું. બે જોડાયા માટે ડાયન્યુક્લિયોટાઇડ. ડાયન્યુક્લિયોટાઇડમાં એક ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય. ટ્રાય જો લઈએ 3 અણુ જોડીએ તો એમાં ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા 2 હોય. એટલે હંમેશા જેટલા અણુઓ જોડાતા હોય ન્યુક્લિયોટાઇડના એમાંથી એક ઓછો n-1 એવા ફોસ્ફોડાયએસ્ટર બંધ એ બંધારણમાં રહેલા હોય. પણ આવી અસંખ્ય આપણે જોડતા જઈએ તો પછી જે બની જશે પોલીન્યુક્લિયોટાઇડ કહેવાશે. અસંખ્ય જોડાણ થતા જાય ત્યારે પોલીન્યુક્લિયોટાઇડ, તો એ પોલીન્યુક્લિયોટાઇડમાં ફેરવાઈ જશે. હવે પોલીન્યુક્લિયોટાઇડ જે છે અત્યારે જે મેં આ બંને બંધારણ લખ્યા છે એ આરએનએ ઉપરથી લખ્યા છે. જુઓ આરએનએ ઉપરથી. પણ જો મારે ડીએનએ માટે લખવા હોય તો અહીંયાથી O કાઢી નાખવાનો H એકલો, અહીંયાથી પણ O કાઢી નાખવાનો H એકલો, બાકીનું બધું સેમ. તો એ ડીએનએ માટેનો પોલીન્યુક્લિયોટાઇડ બની જશે. આનો અર્થ એવો થયો કે પોલીન્યુક્લિયોટાઇડ હોય તો એમાં આ ટાઈપનું બંધારણ કહેવાશે. શું બંધારણ કહેવાય એ લખું છું જોજો. તો એમાં શર્કરા એકમ જે છે એ ફોસ્ફેટ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. શર્કરા પછી ફોસ્ફેટ પછી પાછી શર્કરા પછી ફોસ્ફેટ. તો આ રીતે બધા એકબીજા સાથે શર્કરા જે છે એ ફોસ્ફેટ દ્વારા એકબીજા સાથે જોડાયેલ હોય. દરેક શર્કરા ઉપર બેઝ લખી દઈએ. બેઝ જોડાયેલો, દરેક શર્કરા ઉપર બેઝ જોડાયેલો હોય તો આ બેઝ ને જોડી દીધા. તો હવે એમ કહી શકાય કે આટલા વિભાગનું વારંવાર પુનરાવર્તન થાય તો આ જે બની ગયું એ પોલીપેપ્ટાઇડ બની ગયું કહેવાશે. જો બેઝ શર્કરા ફોસ્ફેટ, ચલો પછી શર્કરા બેઝ ફોસ્ફેટ આટલો ભાગ n ટાઈમ્સ, એટલે કે વારંવાર આટલું જોડાયેલું હોય. શું હોય? તો શર્કરા ઉપર બેઝ જોડાયેલો હોય અને ફોસ્ફેટ જોડાયેલો હોય n ટાઈમ્સ. તો હવે આ જે બની ગયું એને કહેવાશે પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડની લાંબી પોલિમર શૃંખલાઓ એટલે જ શું કહેવાશે? ન્યુક્લિક એસિડ. તો એમાંથી ન્યુક્લિક એસિડ બનશે. હવે ન્યુક્લિક એસિડના બંધારણમાં જેમ્સ વોટસન એક વૈજ્ઞાનિક છે અને બીજો વૈજ્ઞાનિક છે ફ્રાન્સિસ ક્રિક. એમને ડીએનએ નું દ્વિસર્પિલ બંધારણ રજૂ કર્યું. હવે આમાં પ્રાથમિક બંધારણ અને દ્વિતીયક બંધારણ એવા બે બંધારણો હોય. હવે પ્રાથમિક બંધારણનો અર્થ એવો થશે કે ડીએનએ કે આરએનએ હોય એ જે પોલીન્યુક્લિયોટાઇડના બનેલા હોય એ દરેક ન્યુક્લિયોટાઇડમાં કોઈને કોઈ નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલી જોડાયેલી હશે. જે આ સ્વરૂપમાં હોય તો એ બેઝ પ્રણાલી તરીકે કઈ છે, એનો ક્રમ કયો છે? કારણ કે જુદી જુદી 5 બેઝ પ્રણાલીઓ પૈકીની કોઈ પણ જોડાઈ શકશે. ડીએનએ હશે ત્યારે યુરેસિલ નહીં હોય, એ વખતે થાઇમિન હોય. આટલું યાદ રાખવાનું. એટલે અર્થ એવો કરી શકાય કે 4 પૈકીની ગમે તે પ્રણાલીઓ એનો ક્રમ જે છે ચોક્કસ રીતે જોડાઈ શકશે, પણ જુદા જુદા વ્યક્તિઓમાં એ જુદો જુદો હોય છે. તો એવા ચોક્કસ ક્રમનો અભ્યાસ જે કરીશું એ પ્રાથમિક અભ્યાસ તરીકે ઓળખાશે. જ્યારે બીજો દ્વિતીયક અભ્યાસ જેની રજૂઆત એ
દ્વિસર્પિલ બંધારણ દ્વારા જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે કર્યું. હવે દ્વિસર્પિલ બંધારણનો અર્થ શું થાય એ સમજાવું છું. જુઓ તો એમાં બે સાપ જેવો આકાર હોય એટલે શબ્દ વપરાયો છે દ્વિસર્પિલ. દ્વિસર્પિલ શબ્દનો અર્થ થાય બે સાપ જેવો આકાર એટલે દ્વિસર્પિલ શબ્દ વપરાયો છે. અહીંયા આ બીજો સાપ, આમ બંને સાપ વીંટળાયેલા છે એવો અર્થ થઈ જાય તો આવું બંધારણ જે હોય એ દ્વિસર્પિલ તરીકે ઓળખાશે. ચલો આ દ્વિસર્પિલ બંધારણમાં અહીંયા જે છે પેન્ટોસ શર્કરા પછી એની સાથે જે હોય છે એ શર્કરા સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય તો આ સુગર S એટલે શર્કરા ગયું આ ફોસ્ફેટ કર્યું. ચલો આ જે છે ફોસ્ફેટ, આ શર્કરા, આ ફોસ્ફેટ એ રીતે એ બધા જોડાયેલા. આ બાજુ પણ એ જ રીતે ફોસ્ફેટ પછી શર્કરા પછી ફોસ્ફેટ પછી શર્કરા પાછો ફોસ્ફેટ એ રીતે જોડાણો હોય. ત્યારે જે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય પ્રણાલીઓ છે એ વચ્ચેના વિભાગની અંદર હોય. અહીંયા જે છે હું આ રીતે માનો કે લઉં છું, આ A છે, આ G છે, આ C છે, આ T છે. તો હું આ બાજુ જે ગોઠવું છું એમાં અહીંથી A ની શરૂઆત કરું છું. આ A છે, આ G છે, આ C છે અને આ T છે. હંમેશા A ની સામે T ગોઠવાય. A ની સામે T ગોઠવાય, એડેનિન ની સામે થાઇમિન જ હોય. આ DNA ની વાત છે કે થાઇમિન ફિક્સ કરી દીધો છે આપણે. ચલો આ A અને T વચ્ચે બે હાઇડ્રોજન બંધ હોય છે. જ્યારે G અને C ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ હોય છે. આ હાઇડ્રોજન બંધની સંખ્યા યાદ રાખીશું. ફરીથી બોલું છું, જે નાઇટ્રોજન યુક્ત બેઝ પ્રણાલીઓ છે એમાં એડેનિન અને થાઇમિન જે છે એમની વચ્ચે બે હાઇડ્રોજન બંધ હોય છે, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન હોય છે તેમની વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ હોય છે. ફરીથી આ C અને G છે તો પાછા ત્રણ હાઇડ્રોજન બંધ એવો અર્થ થશે, અને A અને T અને A છે પાછા તો એમાં બે હાઇડ્રોજન બંધ એવો અર્થ થશે. એવું જોડાણ આખામાં હોય. હવે આ ક્રમનો અભ્યાસ એ જુદો જુદો હોઈ શકે. AGCT મેં લખ્યું છે પણ ACTG એવો હોઈ શકે, પછી ATGC એવો પણ હોઈ શકે, જુદા જુદા બદલાઈ શકે. તો એ વિવિધ વ્યક્તિઓમાં જ્યારે પેઢી બદલાય ત્યારે જે વિવિધ વ્યક્તિઓ જે છે એમના આનુવંશિક લક્ષણો માટે આ ક્રમ જે છે DNA માટે એક મહત્વનો પુરવાર થતો હોય છે. એક ક્રમ કહેવાશે, એ પ્રાથમિક અભ્યાસ કહેવાશે. જ્યારે આ હાઇડ્રોજન બંધની સંખ્યા એડેનિન ની સામે થાઇમિન હોય, ત્યારે બે હાઇડ્રોજન બંધ, ગ્વાનિનની સામે જે છે એ સાઇટોસિન હોય તો એ વખતે જે છે ત્રણ હાઇડ્રોજન બંધ એમાં રહેલા હોય છે એવો અર્થ થશે. એ દ્વિતીયક બંધારણ કહેવાશે. તો આ DNA નું બંધારણ છે. RNA હોય તો એમાં RNA માં જુદા જુદા પ્રકારના RNA હોય છે. દાખલા તરીકે એમાં આપણે મેસેન્જર RNA જે છે એમાં મેસેન્જર RNA જે સંદેશાવાહક RNA તરીકે કાર્ય કરશે. બીજો છે એ rRNA તરીકે ઓળખાશે. આ R નો અર્થ થાય છે રિબોસોમલ RNA એવો અર્થ થશે, જે rRNA તરીકે ઓળખાશે. અને ત્રીજું છે એ ટ્રાન્સફર RNA જે સ્થાનાંતર RNA તરીકે ઓળખાશે. ટ્રાન્સફર RNA. તો આ મેસેન્જર RNA, આ rRNA, આ ટ્રાન્સફર RNA એવા RNA માં ત્રણ આવા વિભાગ હોય છે. હવે આ RNA ની વાત કરી, આ DNA ની વાત કરી. હવે DNA જે છે એની ફિંગરપ્રિન્ટ એ શું છે એની વાત પણ સાથે કરી દઉં છું. હવે વાસ્તવમાં આવું બને કે જ્યારે પણ જે સક્રિય કોષો હોય એ સક્રિય કોષોમાં રહેલો આવો DNA, એ DNA જ્યારે બીવડાય છે ત્યારે એમાંથી જ્યારે કોષનું અર્ધીકરણ થશે અને નવા બે બાળકોષો બને, તે બાળકોષોમાં નવો DNA આ જ પ્રમાણે ગોઠવાય છે.
નવો ડીએનએ આ જ પ્રમાણે ગોઠવાય. ફરીથી બોલું છું, જ્યારે સક્રિય કોષોના કોષ કેન્દ્રોમાં રહેલા રંગસૂત્રો એમાં આવા ન્યુક્લિક એસિડ હોય, એમાં રહેલો ડીએનએ જ્યારે કોષ બેવડાય ત્યારે ડીએનએ પણ બેવડાય છે, જેને કારણે કોષની અર્ધીકરણની પ્રક્રિયા થાય ત્યારે જે નવા બાળ કોષો બનશે એની અંદર ડીએનએ મૂળ બાળ કોષની જેમ જ, એટલે કે આ ક્રમ જે તે હોય તે જ સ્વરૂપે ગોઠવાય છે, જેના દ્વારા જે લક્ષણો જે હોય છે એ પેઢી દર પેઢી ઉતરી આવતા હોય છે. માટે આનુવંશિક લક્ષણો માટે ક્રમ જે છે જવાબદાર હોય છે. હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે અત્યારે ઉપયોગમાં આવે છે. હવે એને ડીએનએ ફિંગરપ્રિન્ટ એવું કહેવાય, પણ એમાં ડિફરન્સ પાડું છું. એકલું ફિંગરપ્રિન્ટની વાત કરીએ તો ફિંગર એટલે તો આંગળીઓ, તો આપણી જે આંગળીઓની ટોચ છે એના ઉપર ચોક્કસ પ્રકારની ફિંગરપ્રિન્ટ રહેલી હોય છે. માટે અમુક વખત દાખલા તરીકે કોઈ સરકારી કામકાજ હોય તો એની અંદર આ પ્રિન્ટ આખી આમ લેવામાં આવે છે, જે પ્રિન્ટ દરેક વ્યક્તિની જુદી જુદી હોય, એટલે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય છે. એનો એ આનુવંશિક લક્ષણનો એક પુરાવો છે. પણ હવે એમાં મુશ્કેલી એક છે કે ફિંગરપ્રિન્ટ જે છે એ ઓપરેશન દરમિયાન પ્લાસ્ટિક સર્જરી કરીને બદલાવી શકાય છે, જેને કારણે ગુનાઓનું પ્રમાણ એનાથી કંટ્રોલ થઈ શકતું નથી. પણ જો તેને બદલે ડીએનએ ફિંગરપ્રિન્ટની વાત કરીએ તો તેમાં ગુનાઓ શોધવામાં એ ખૂબ મદદરૂપ બને છે. માનો કે કોઈ જગ્યાએ કોઈ ગુનો થયો હોય તો એ વખતે ગુનેગાર વ્યક્તિ કોણ છે એ નક્કી કરવો હોય તો તે સ્થળ ઉપરથી તેના લોહીના વાળના સેમ્પલ લેવામાં આવે છે. એના ઉપરથી ફોરેન્સિક લેબોરેટરીમાં એનો ડીએનએ કયો છે એ નક્કી કરવામાં આવે છે. એ વ્યક્તિના બાળકો હોય કે એના માતા પિતા હોય તો એમનો ડીએનએ સેમ હોય, એના જેવો જ હોય. માટે જે વ્યક્તિ ઉપર શંકા જાય એના કુટુંબમાં રહેલા વ્યક્તિઓ જે હોય, કુટુંબમાં એટલે કે એના મા બાપ અથવા તો એના પુત્ર કે પુત્રી હોય, એનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે. જો એ મળતો આવે તો એ જ વ્યક્તિ ગુનેગાર છે એવું ફોરેન્સિક લેબોરેટરી દ્વારા સાબિત થઈ શકતું હોય છે. તો આમ ગુનાઓ ડામવા માટે આ ડીએનએ ફિંગરપ્રિન્ટ ઉપયોગી છે. એ સિવાય કેટલીક વાર કોઈ પિતૃત્વનો સવાલ ઊભો થાય કે અમુક બાળકનો પિતા કોણ છે, તો એ વખતે પણ એ બાળકનો પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવે અને જે પિતા હોવાનો દાવો કરતા હોય જે એક કરતા વધુ વ્યક્તિઓ, તો એમના પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. તો જેવો પિતામાં ડીએનએ હોય એવો જ તેના પાલ્યમાં પુત્ર કે પુત્રી હોય એમાં ડીએનએ નો ક્રમ એવો જ હોવો જોઈએ. તો આમ ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગી છે. મારે કોઈ અકસ્માત થયો હોય એ વખતે બિનવારસી લાશ હોય તો એના વાલી વારસો કોણ છે એ નક્કી કરવું હોય તો એ વખતે જે છે એ આવો ડીએનએ એનો જે મળતું હોય અકસ્માત થયા પછી જે લાશ હોય તો એમાંનો પણ ડીએનએ લેવામાં આવે. એ ડીએનએ જે છે એને મળતો ડીએનએ જેનો આવતો હોય તો એ એના વાલી વારસ છે એવું નક્કી થતું હોય. તો આમ ગુનાઓ શોધવા માટે ફોરેન્સિક લેબોરેટરી જે કહેવાશે એની અંદર આવા પરીક્ષણો કરવામાં આવતા હોય છે. એ ઉપરાંત કોઈ પ્રજાતિઓ હોય તે લાખો વર્ષો સુધી એમની લાક્ષણિકતાઓ જે છે એ જાળવી રાખે છે તો એનો અભ્યાસ પણ આ ડીએનએ દ્વારા થઈ શકે છે. તો આ ન્યુક્લિક એસિડ એ જૈવિક રીતે ખૂબ જ અગત્યતા ધરાવે છે, આપણે એવું કહી શકીશું. તો આ ડીએનએ નું જૈવિક અગત્ય આપણે એ મુદ્દો જોઈ ગયા મિત્રો. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.